આખા દિવસમાં ઘણી મોટી ઘટનાઓ બનતી હોય છે, ઘણા તમારા જાણવા જેવા સમાચાર બનતા હોય છે. હવે બધા વિશે આજના વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ અને શરૂઆત હું તમને ચોંકાવનારા અને ખરાબ સમાચારથી કરું તો જે સામાન્ય માણસ છે તેને સૌથી મોટો ફટકો પડ્યો છે, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. હવે ઉજ્જવલ યોજના મુજબ જે લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો એમને 550 ચૂકવવા પડશે અને સામાન્ય જે લોકોને 800 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળતો તેમને હવે 850 રૂપિયા ચૂકવવા પડશે. આટલું જ નહીં, પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ડ્યુટીમાં પણ 2 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. હવે આ જે ફટકો છે એ સામાન્ય માણસને સીધો નહીં પડે, પરંતુ પેટ્રોલિયમ કંપનીની જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. હવે આગળના સમયમાં એ જોવાનું રહ્યું કે આ જે પેટ્રોલિયમ કંપની છે એ પોતાના ભાવમાં, પોતાના નફામાં વધારો કરે છે કે નથી કરતી. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે. 8 એપ્રિલે ખાસ કરીને રાહુલ ગાંધી અમદાવાદમાં આવવાના છે અને અમદાવાદમાં આવીને તેઓ જેટલા પણ ગુજરાતના કાર્યકર્તાઓ છે, આની સાથે સાથે રાષ્ટ્રીય લેવલે ગુજરાતના કાર્યકર્તાઓ શું કરી શકે છે એ બધી વિશે ચર્ચાઓ થવાની છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય અધિવેશન કરવાથી શું ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળી જવાની છે? આ બાબતે ઋષિકેશ પટેલ એટલે કે ભાજપના પ્રવક્તા મંત્રીએ એવું કહેલું છે કે કોંગ્રેસ ગમે એટલી મહેનત કરી લે પરંતુ એના મૂળિયા ઉખડી ગયા છે ગુજરાતમાં, એટલા માટે થઈને આગળના સમયમાં ક્યારેય ગુજરાતમાં કોંગ્રેસ સત્તા નહીં આવે. હવે આ બાબતે તમે જે પણ કંઈ વિચારી રહ્યા હોય ને એના ઉપર અમે એક ખાસ કરીને એક વિડીયો બનાવેલ છે જે 8:30 ડેલી ડોઝમાં રિલીઝ થવાનો છે, તો વિડીયો જોવાનું પણ ચૂકતા નહીં. પત્નીએ પ્રેમીને પામવા માટે પોતાના જ પતિની હત્યા કરી નાખી. હવે આવો કિસ્સો જે છે એ મેરઠની મુસ્કાનમાં થયો હતો અને આવો જ બીજો કિસ્સો આપણા ગુજરાતના જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરની રિંકલ મારકાણા નામની મહિલાને અક્ષય ડાંગરિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેમાં મહિલાનો પતિ રવિકુમાર મારકાણા અડચણરૂપ હતો. હવે પતિને પોતાના રસ્તામાંથી હટાવવા માટે પ્રેમી સાથે મળીને પત્નીએ હત્યાનું કાવતર ઘડ્યું અને પતિ જ્યારે બાઇક લઈને રસ્તા પરથી જતો હતો ત્યારે કાર લઈને પ્રેમીએ તેને કચડી માર્યો હતો. હવે આ બાબતે અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથે પણ ધરી છે. ખાખીનો નશો સૌથી ખરાબ હોય છે એ કદાચ મેં અને તમે પહેલેથી સાંભળ્યું છે, પરંતુ ફરી એકવાર ખાખીનો નશો જોવા મળ્યો છે અને નશો જોવા મળ્યો છે રાજકોટમાંથી. રાજકોટના નાના મોવા સર્કલ પાસે એક બાઇક ઉપર દિગ્વિજયસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ યુવકો સાથે બબાલ કરી હતી. યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાતા માથાકૂટ થઈ ગઈ હતી. યુવકોએ કાર જોઈને ચલાવવાનું કહેતા દિગ્વિજયસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ રોફ જમાવવાનું શરૂ કર્યું હતું અને લાકડીઓથી યુવકોને માર પણ માર્યો હતો. જોકે હવે લોકો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એટલે કે પોલીસ કર્મચારીને બરાબરની સજા મળવી જોઈએ. હવે આ ઉનાળાની ગરમીમાં લોકો બહારથી જે ઠંડા પાણીના જગ મળે છે તેનો પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ આણંદમાં તંત્રએ આને લઈને એક મોટી કાર્યવાહી કરી છે. હવે ચેકિંગ દરમિયાન આવા 2 એકમો હતા તેને સીલ કરી નાખવામાં આવ્યા છે. આ બંને પાણી વેચતા એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, તો પાણીના ટાંકામાં મચ્છર પણ જોવા મળ્યા હતા, જેને પગલે કંપનીને સીલ કરી નાખવામાં આવી છે. હવે તંત્રના પગલાને લઈને અત્યારે ઠંડા પાણીનો જગ વેચતા જે કંપનીઓ છે તેમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન 17 માર્ચથી ચાલુ છે, પરંતુ આ આંદોલન થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યું છે અથવા તો સ્થગિત કરવામાં આવ્યું છે એમ કહી શકાય છે, કારણ કે મહાસંઘે એક નિર્ણય લીધો છે કે 3 મહિના માટે થઈને હવે આ જે આંદોલન છે એને ઊભું રાખવામાં આવ્યું છે, સ્થગિત કરવામાં આવ્યું છે. હવે એની પાછળનું કારણ જ્યારે એમને પૂછ્યું ત્યારે એમ કહ્યું છે કે સરકાર સાથે વાતચીત ચાલુ છે અને જો સરખી રીતના સરકાર જવાબ નહીં આવે અથવા તો નિર્ણય સરકાર નહીં લે તો આગળના સમયમાં 3 મહિના બાદ ફરીથી એકવાર આ પ્રકારનું આંદોલન ગુજરાતમાં ચલાવવામાં આવશે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, એવામાં અત્યારે હીટ વેવ જે છે એ આખા ગુજરાતમાં પ્રસરી ગઈ છે અને આને જ કારણે કાળઝાળ ગરમી પણ પડી રહી છે. એટલું જ નહીં, આવનાર થોડા દિવસો માટે અનેક જગ્યા પર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપી નાખવામાં આવ્યું છે. સાથે કચ્છ જિલ્લાનું ભુજ શહેર અગનભઠ્ઠી બન્યું છે. કચ્છમાં આજે 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું અને કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ કચ્છમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદર, રાજકોટ અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, રાજસ્થાનમાં પણ છેલ્લા 26 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે અને આજે રાજસ્થાનમાં 46 ડિગ્રી તાપમાન પણ નોંધાયું હતું. આજકાલ ગુજરાતમાં રોજે રોજ દારૂ પકડે છે અને એના એવા સમાચાર તમારા સુધી પહોંચતા પણ હશે, પરંતુ આજે 2 ઘટના ફરી એકવાર સામે આવી છે. ગુજરાત અને રાજસ્થાન સરહદ પર દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હતી. વિસ્તારને લઈ રાજસ્થાન અને ગુજરાત પોલીસ વચ્ચે અસમંજસ પણ છે. સ્થાનિક લોકો દ્વારા વિડીયો વાયરલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ સાબરકાંઠામાં બુટલેગરો બેફામ બન્યા છે. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરો ઝડપાયા છે. પોલીસે પીછો કરીને કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા હતા અને લગભગ 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે અને પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે. ક્રાઇમ કરવામાં હવે સ્ત્રીઓ પણ પુરુષની સમોવડી થઈ ગઈ છે, કારણ કે આજે બાટોદ પોલીસે એક મહિલાને 15.65 કિલોના
ગાંજા સાથે પકડી પાડી છે. બાટોદ એસઓજી પીઆઈ જાડેજાને મળેલી બાતમી આધારે પોલીસે દરગાહની બાજુના મકાનમાં દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન પોલીસને મકાનમાંથી 15.65 કિલોનો સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો લાવનાર શહેનાજબેન ફારૂકભાઈ કાજી નામની મહિલાની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી મોટા પ્રમાણમાં ગાંજો મળ્યો હતો. સાથે જ પોલીસે 1,68,400 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 26% ટેરિફ ભારત ઉપર લગાવવાનો જ્યારથી નિર્ણય લીધો છે ત્યારથી શેર બજાર તો જાણે ધડામ કરીને પડી ગયું હોય ને એવું લાગી ગયું છે. એક દિવસની અંદર 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભારતીય શેર બજારમાં થઈ ચૂક્યું છે. પરંતુ છતાં પણ ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડ વોર છેડવાની ના પાડી દીધી છે. જોકે તમને જણાવી દઉં કે જેવી રીતના આપણી ઉપર ટેરિફ અમેરિકાએ લગાવ્યું છે ને એવી રીતના ચીન ઉપર પણ ટેરિફ લગાવવામાં આવ્યું છે અને એ પણ 34%. જ્યારે એ જ રીતે ચીને પણ અમેરિકાની આવતી પ્રોડક્ટ્સ ઉપર 34% ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. પરંતુ ભારતે આવું નથી કર્યું કારણ કે ભારત અને અમેરિકાના સંબંધો પહેલેથી જ સારા છે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો લખી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.